સુરતમાં બેફામ ટ્રક ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપે છે, ત્યારે પાલ વિસ્તારમાં બેફામ આવેલા ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં બેફામ ભારે વાહનના ચાલકો લોકોના જીવ સાથે વારંવાર રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતના પાલ ગૌરવ પથના મોનાર્ક સર્કલ નજીક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવ્યો હતો. ઘટનાના દર્દનાક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હોય જે વિડીયો જોઈ રૂવાંટા ઊભા થઈ જાય તેમ છે. સિગ્નલ બંધ થતાં વિદ્યાર્થી સાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફથી પૂર ઝડપે ડમ્પર ચાલક આવે છે અને સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે. જોકે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે. વિદ્યાર્થીને ઈજા થઈ છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી વેદાંત માકોડિયાને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. હાલ આ મામલે પાલ પોલીસ મથકમાં વિદ્યાર્થીના પિતા જિગ્નેશ મોકાડિયા દ્વારા ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.